ચાલો માતાજીનો પ્રસંગ આવે છે તો એની તૈયારીઓ ચાલુ કરીએ. તો અમે ખરા બપોરે નીકળી ગયા સાડીઓ લેવા. તો અત્યારે ભૂમિ આવી ગઈ છે. ભૂમિ વગર સાડીઓ ચૂઝ કરી જ ના શકીએ. અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા. ઘરે આવીને બહુ જ ગરમી હતી ને, તો થોડો આઈસ્ક્રીમ ખાઈ લીધો અને આદવિકનું નવું ટોયસ લાવ્યા હતા. પણ એને તો મોઢામાં જ નાખીને રમવાનું. પછી આદવિકનું પાર્સલ આવ્યું હતું અને પાર્સલમાં શું હશે હું તમને ડિટેલ વિડીયો બનાવીશ. પછી અમે ઘરેણામાં ગયા. અમારા રોડ ઉપર ઘરેણા આવ્યું છે, એમાં માતાજીના 70 બનાવવા. તો અમે પહોંચી ગયા ત્યાં. આજ તો સવારના આમથી આમ જ ભાગી રહ્યા છે. પછી ઘરે આવીને આ દાળ ઢોકળીનો પ્રોગ્રામ હતો, તેનો લોટ બાંધી દીધો અને પછી તૈયાર કરી દીધું. એને દાળ ઢોકળી નાખી દીધી મેં ગરમ પાણીમાં. અને જ્યાં સુધી મમ્મી નહીં આવે ત્યાં સુધી આ ઢોકળી કમ્પ્લીટ થશે નહીં. તો અડધી પૂરધી છે. પછી આ આદવિકને ચલાવવા લાવ્યા છે, પણ જો એ ચાલે તેને એટલું જોર આવે છે ને આમાં ચાલવાનું. રાતે ઉઠવીને કામ પડ્યું તો પાછું 2 છોકરાને મારે સંભાળવાનું છે. નાઇટ ડ્યુટી મારી છે 2 છોકરાઓની. અને 2 છોકરા એવું રમી રહ્યા છે ને આરવને સોંપીને આદવિકને જઉં છું નીચે. ચોકો દૂધું લઈને આવી ગઈ ત્યાં સુધી આરવે કમ્પ્લીટ આદવિકને સાચવી રાખ્યો હતો. આદવિક આરવ સૂઈ ગયો છે ને તેને ઉઠાડવા જાય છે. જે આરવ સૂવે છે ને તેને ઉઠાડવા જાય. જાય છે ને